ગાડીઓવાળા સવારે 9 વાગે ત્યાં પહોંચી ગયા છે ને હજુ 9 વાગ્યા છે, હજુ આઈને જ છે. આવો મોટો વિશ્વ વર્લ્ડ રેકોર્ડ એક જ લાઈનમાં ચલાવીને કરવો એ અઘરો છે. અત્યારે આ વર્લ્ડ રેકોર્ડ છે એનું પ્રોવિઝનલ સર્ટિફિકેટ લેવાનું છે, ફાઇનલ સર્ટિફિકેશન બાકી છે. તો એના પાવનભાઈને વિનંતી કરું કે સર્ટિફિકેટ માટે એની પ્રક્રિયા શરૂ કરે. આ બીજા રેકોર્ડનું આપણે એનાઉન્સમેન્ટ કરીએ છીએ. વિશ્વની સૌથી લાંબામાં લાંબી કાર રેલી શાલિગ્રામ ઠાકોરજીની જાન વન લોકેશન ટુ વન લોકેશન. શ્રી દાદા બાપુ ધામ અને મોગલમાં અને પાઘડીના દેવ શ્રી ગોગાબાપજીની કૃપાથી દાદા બાપુ ધામ પશ્ચિમ ભાલ વગડે તાલુકો ગુજરાતથી આસ્થા ફાઉન્ડેશન શ્રી ઉપેન્દ્રસિંહ ચાવડા દ્વારા આયોજિત તુલસી વિવાહ મહોત્સવમાં દાદા બાપુ ધામ પશ્ચિમ ભાલના મહંત શ્રી વીરભૂષણ વિજયસિંહજી બાપુની આગેવાની હેઠળ તુલસી વિવાહના ભવ્ય પ્રસંગે ભગવાન ઠાકોરજીની જાનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની અંદર 2000+ કારની વિશાળ રેલી જાનમાં જોડાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ કારના કાફલાએ 31 કિલોમીટર સફર પશ્ચિમ ભાલ વગડેથી ધંધુકા જનકપુરી સુધી એક જ લાઇનમાં કાર અંકારીને વિશાળ રેલી યોજી હતી. અને આ નવો વિશ્વ વિક્રમ વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા અને જીનિયસ ફાઉન્ડેશને નોંધેલો છે. અને આ વિશ્વ વિક્રમ રેલીનું સંકલન શ્રી પ્રવીણસિંહ ગોયલના માર્ગદર્શન હેઠળ સફળપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. અને આ નવો વર્લ્ડ રેકોર્ડ આપણે રજીસ્ટર્ડ કરી રહ્યા છે વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા જીનિયસ ફાઉન્ડેશનમાં. થેન્ક યુ.